ભરૂચના કોટ પારસેવર વિસ્તારમાં દાઉદી વોર સમાજના લોકોએ મસ્જિદમાં રમજાન ઈદ વિશેષ નમાજ અદા કરી હતી. નમાજ બાદ સૌએ એકબીજાના ઘરે મળી ઈદની શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે નાના બાળકોએ વિસ્તારમાં લગાવેલ મેળામાં આનંદ માણ્યો હતો. પરિવારે દૂધ સૌએ આરોગી ઈદની ખુશી વ્યક્ત કરી હતી. એકબીજાને મુબારકી પાઠવી હતી. પવિત્ર રમજાન માસ દરમિયાન દાઉદી વ્યોર સમાજના લોકોએ 1 મહિના સુધી રોજા રાખી ઇબાદત કરી હતી. 1 મહિના રોજા પૂર્ણ થતાં ઈદનો પર્વ ઉજવવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દાઉદી વ્યોર સમાજના રસૂલ અલ્લાહ તઆલા શરીફ ફરમાય મુજબ ઈદ ઉજવે છે. તેમને આગામી દિવસોમાં આવનારી મુસ્લિમ સમાજની ઈદ માટે પણ તમામ બિરદારોને શુભકામનાઓ પાઠવી હતી. હું મોઝમ બોમ્બેવાલા સામાજિક આગેવાન. ગઈકાલે અમારા 30 રોજા પૂર્ણ થતા આજ રોજ અમે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવીએ છીએ. આ પ્રસંગે સમગ્ર દાઉદી વહોરા સમાજને અને પૂરા આલમમાં રહેતા દાઉદી વહોરા સમાજને હું ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું. સાથે સાથે આવતા 1-2 દિવસમાં અમારા મુસ્લિમ સમાજની પણ ઈદ આવતી હોય. આ પ્રસંગે ભારત દેશના તમામ લોકોને હું ઈદની શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે દેશમાં શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ અને લોકો ભાઈચારાથી રહે એવી આપના માધ્યમથી દરેકને હાર્દિક શુભકામના પાઠવું.